સુરતના અમરોલી વિસ્તારમાં રાશન કાર્ડ કેવાયસીની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કલ્પેશ બારોટ સહિતના કાર્યકરો દ્વારા અધિકારીઓ ઉપર પૈસા ઉડાવી તેમજ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો, જે બાબતે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। કેવાયસીના નામે આ શહેરની લાખો પ્રજાને રંજાવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની સૂચનાથી સુરતની તમામ પુરવઠા કચેરીની બહાર 11 બાર પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। એનું મૂળ કારણ કે સામાન્ય માણસ હોય, નોકરિયાત વર્ગ, શ્રમિક વર્ગ, વિદ્યાર્થી અને સિનિયર સિટીઝન, આ લોકો 10-10, 12 કલાક લાઇનમાં ઉભા રહે છે। સવારે 5 વાગ્યાથી લોકો લાઇનમાં ઉભા રહે છે, ત્યારે 10 વાગે પુરવઠા ઝોન કચેરી ખુલે છે, તેઓને ટોકન આપવામાં આવે છે। એમાં જે પૈસાપત્ર લોકો હશે, જે ભારતીય જનતા પાર્ટીના માનીતા લોકો હશે, એ લોકોને સીધા ટોકન આપીને એક સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। જે બાબતે આજે અમે અમરોલી ઝોન ખાતે કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં અમારા વોર્ડના પ્રમુખભાઈ કલ્પેશ રાણા, અમારા મહિલા અગ્રણી ગીતાબેન, ભાઈ રમેશ પટેલ, કલ્પેશ વિશાલ પ્રજાપતિની આગેવાનીમાં અમે કાર્યક્રમ કરેલો હતો અને અમે પુરવઠા ઝોન કચેરીના અધિકારીને સામાન્ય જનતા વતી અમે લોકોને પૈસા આપ્યા છે કે પૈસા લોકો ગરીબોના કામ તમે વહેલી તકે કરો, તમે માત્ર પૈસા પાત્ર લોકોનું કામ કરો છો નહીં ચાલે, ગરીબોનું પણ કામ કરો એટલે જરૂર છે। એટલે અમે શહેરની અને અમરોલી વિસ્તારની ગરીબ જનતા વતી અમે સાહેબને પૈસા આપીને લોકોના કામ કરવા માટે વિનંતી કરી। આ સરકારનું કહેવાનું અલગ હોય છે, કરવાનું અલગ હોય છે। લોકસભાના ઇલેક્શનો કેવી જાહેરાત કરી હતી કે આ દેશની તમામ જનતાને ફ્રી અનાજ આપવામાં આવશે। ઇલેક્શન પતી ગયું, લોકોએ મત ખોપલે વિશ્વાસ કરીને ભાજપને આપી દીધા, ત્યારે કેવાયસીના નામે લાખો ગરીબોને અનાજથી વંચિત રાખવાનું કામ આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહ્યું છે। હમણાં જ મારી પાસે એક આંકડો આવ્યો છે કે જેમાં લગભગ 5 થી 6 કરોડ જેટલા રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે। એટલે સરકારનું કહેવાનું અલગ હોય છે, કરવાનું અલગ હોય છે। ઇલેક્શન આવે ત્યારે માટે લોભામી જાહેરાતો કરીને પ્રજાને છેતરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પોતાવાળા છે ધક્કા તો કેવું કે 10 થી 15 ધક્કા થઈ ગયા, પણ કોઈ જાતનો એ લોકોનો સીધો જ રિસ્પોન્સ નથી મળતો। કેવાયસીના નામે એટલા ધક્કા કરાવે છે કે ભાઈ આજે ટોકન લઈ જાઓ, આજે ટોકન નથી મળ્યું તો કાલે સવારે આવો તો 4-5 વાગ્યાના ધક્કા ખાય તો બી સાંજ સુધીમાં નંબર લાગતો નથી। આ કેવાયસીના નામે આ સરકાર લોકોને, ગરીબોને ઊંધા પાટે ચરાવવાનું એક ડટિંગ છે ને લોકોના રેશન કાર્ડ બંધ કરવાના આ એક નાટક છે। રોજના ટોકન તો અમારી ત્યાં પ્રમાણે 100 થી 150 ની આજુબાજુ ટોકન આપે છે। પહેલી વસ્તુ કે એ લોકો પાસે કર્મચારી જ નથી અંદર। જો હું તમને કહું, 1-1.5 મહિનો પહેલાં હું ગયેલો તો જોનલ સાહેબ જાતે ત્યાં બેસીને લોકોના કામ કરતા હતા, અંદર કર્મચારીની ભરતી જ નથી લોકો પાસે। હવે તો લોકોમાં અમે એટલું જાગૃત લાગે, અમે જાતે જનતા વિચારીએ છીએ કે હવે અમે આ દેશમાં કેવી રીતે જીવન જીવવું એ અમારા માટે કઠિન થઈ ગયું છે।